मानो कि आखी जिंदगी में नौकरी करी और पुष्कळ पैसो कमायो કે પૈસો મને જોડાવશે સ્વર્ગમાં, મારા દાગીના આવશે, મારા સંબંધો હસબન્ડ વાઈફ સિસ્ટર બ્રધર ફ્રેન્ડ્સ એ સંબંધો ઉપર આવશે. પર્ટિક્યુલર વ્યક્તિને કંઈ ખાણીપીણીમાં બહુ ઇન્ટરેસ્ટ છે તો એ વાનગીઓ ઉપર આવશે. કોઈને દર વર્ષે નવી કાર બદલવાનું એનો ચેન્જ કરવાનું ગમે છે, એ કાર ઉપર આવશે. પ્રભુ અહીંયા કહે છે પણ તમારી સંપત્તિ સ્વર્ગમાં સંગ્રહી રાખજો. ઈસુ આપણને ચોખ્ખું કહે છે તમારી સંપત્તિ સ્વર્ગમાં સંગ્રહી રાખજો, જ્યાં કીડા કે કાટ ખાઈ ન જાય અને ચોર ખાતર પાડીને ચોરી ન જાય. તો સ્વર્ગની સંપત્તિ એટલે શું? માનો કે હું આજે કોઈ પ્રાર્થના 10 વાર ના બોલી શકી, એટલે હું એક ધાર્મિક પ્રક્રિયામાં લાગી જાઉં છું કે 12 વાગ્યા પહેલા ઊંઘ આવે પહેલા આટલું તો બોલાવવું જ જોઈએ, ના બોલું તો અંદર ગિલ્ટ મારે. પણ જો તમે પ્રભુને ઓળખો છો, પ્રભુ સાથે તમારો સંબંધ છે, આ બાઇબલ વાંચતા વાંચતા એની સાથેનો સંબંધ જો તમારો પાક્કો થઈ ગયો છે, તો તમે કદાચ કોઈ પ્રાર્થના નથી બોલી કે કોઈ પુણ્ય કર્મ નથી કર્યું, પણ જો તમે પ્રભુને ઓળખતા થઈ ગયા, એની સાથેનો તમારો અંગત સંબંધ થઈ ગયો, અને અંગત સંબંધ થાય ત્યારે શું થાય કે જ્યારે તમે પ્રાર્થના કરવા બેસો ત્યારે આત્માથી ને સચ્ચાઈથી પ્રાર્થના કરો. તમારો ને પ્રભુનો આત્મા એક થઈ જાય જ્યારે પ્રાર્થના કરતી વખતે. પછી અમુક વસ્તુ રિપીટેડલી ના બોલી હોય, અમુક વસ્તુ નથી થઈ, ઇટ્સ ઓકે. તમે પ્રભુને ઓળખો છો, તમારે પ્રભુ જાણે સંબંધ છે. યોહાન 17:3 માં કહે છે કે ઉદ્ધાર એટલે શું, મુક્તિ એટલે શું? તો કે ઈશ્વર પિતાને ઓળખો અને એણે મોકલેલા એના પુત્રને ઓળખો એટલે તમારો ઉદ્ધાર પાકો. અને બે વખત આપણે યશાયાના પુસ્તકમાં જોયેલું કે ધર્મ કાર્યો પણ મેલા વસ્ત્રો બરાબર છે. જે વ્યક્તિઓ બહુ પ્રભુથી વિરુદ્ધનું જીવન જીવી હોય ને, એ વ્યક્તિ અમુક વસ્તુઓ અવશ્ય કરશે, અમુક દાન ધર્મ કરી જ કાઢવાનું, સુખડી બનાવી ગરીબોને ખવડાવી જ દેવાની. એ એમ સમજે છે કે મેં બંધ દરવાજે કરેલા પાપ એ સુખડી આપવાથી ધોવાઈ જશે. તમારા પાપ તો ધોવાઈ ગયા છે, ઈસુના લોહીમાં ધોવાઈ ગયા છે. જે ક્ષણે તમે ઈસુમાં શ્રદ્ધા રાખો છો, એને ઓળખો છો, એના સંબંધમાં આવો છો, એના વચનમાં આવો છો, એ ક્ષણે તમારા પાપ ધોવાઈ ગયા છે. Praise the Lord. Praise the Lord.